આગામી દિવસોમાં મોહરમ તહેવાર શાંતિમય, કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તેવા હેતુસર લીંબાયત પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તાજા કમિટી તથા તાજા પરમિટ ધારકો અને શાંતિ સમિતિના સભ્યોની સાથે લીંબાયત ફૈઝ રસૂલ મસ્જિદ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ આગેવાનો તથા તાજા પરમિટ ધારકો, શાંતિ સમિતિના સભ્યો અને એફઓપી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં મોહરમ તહેવાર શાંતિમય અને કોમી એકતા ભાઈચારાથી ઉજવાય તેવા હેતુસર લીંબાયત પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તાજા કમિટી તથા તાજા પરમિટ ધારકો અને શાંતિ સમિતિના સભ્યોની સાથે લીંબાયત ફૈઝ રસૂલ મસ્જિદ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં ઇમામ સાહેબે તિલાવત કરી હતી, ત્યારબાદ પોલીસ અધિકારીઓ શ્રી ડીસીપી ભગીરથ ગઢવી સાહેબ, એસીપી જાડેજા સાહેબ, લીંબાયત પીઆઈ પઢેરિયા સાહેબ, સેકન્ડ પીઆઈ જોગરાણા સાહેબનું મસ્જિદના ટ્રસ્ટી શ્રી સલીમ રાણાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। અધ્યક્ષ સ્થાનેથી ડીસીપી ભગીરથ દાન ગઢવી સાહેબે મુસ્લિમ બિરાદરો અને પોલીસ અધિકારીઓ સૌ સાથે મળીને શાંતિમય, કોમી એકતાથી તહેવાર ઉજવીએ તેમ જણાવ્યું હતું। તાજા કમિટી અગ્રણી નિશારભાઈ સિમેન્ટવાલાએ બંને દિવસ જુલુસના રૂટ અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું। સલીમભાઈ રાણાએ મોહરમ તહેવાર ગમખાર તહેવાર હોય પૂરા અદબથી શાંતિમય રીતે ઉજવવા હાકલ કરી હતી। લીંબાયત પઢેરિયા સાહેબે સુંદર માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે તાજા કમિટી હોદ્દેદારો શ્રી હાજી ચીનુભાઈ, કેસર અલી પીરઝાદા, હાજી રેહાનભાઈ, ઇસ્માઇલ ભટ્ટી, ઇરફાન મેમણ વગેરે મુસ્લિમ આગેવાનો તથા તાજા પરમિટ ધારકો, શાંતિ સમિતિના સભ્યો અને એફઓપીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આભાર વિધિ લીંબાયત સેકન્ડ પીઆઈ જોગરાણા સાહેબે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીર સાહેબે કર્યું હતું। हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा सातनपुरा वेलफेयर ट्रस्ट अमेठी। आज क्या कार्यक्रम था? आज अल्हम्दुलिल्लाह यौम आशूरा, जो मुहर्रम हराम का पाक महीना, जिसमें हमें इस्लाम के नशोशात और इस्लाम की बुलंदी के लिए इमाम अली मकाम ने जाम शहादत नौश फरमाई और इस्लाम को ये पैगाम दिया कि हम अपने दीन को, दीन इस्लाम पर हक पर हमेशा कायम रहें। हमें जान या माल या जो भी कुर्बानियाँ देनी हो तो इमाम अली मकाम ने सिखा दिया कि हमें इस्लाम की नशोशात के लिए, इस्लाम की बका के लिए हमें जो भी कुर्बानियाँ देना पड़े, इस मुहर्रम हराम का महीना हमें सत्य की तरफ खींचता है और हम तमाम आलम इस्लाम उम्मत मुस्लिमीन को इमाम अली मकाम की मोहब्बत में अपनी माल को लंगर। मेरा नाम हाजी चीनूभाई हाजी अब्दुल कादर है। मैं लिंबायत ताजा कमेटी का प्रमुख हूँ और मेरे साथ में हमारे कमेटी के लगभग 15 साथी लोग ताजा कमेटी की संचालन के अंदर ज़्यादातर भाग लेते हैं। और ताजिया हमारे लिंबायत में से लगभग 1972 से निकलते रहे हैं, आज तक सही सलामत सब जगह दर वर्ष निकले हुए हैं। न इस हिसाब से हम लोग को तमाम पुलिस खाता, कॉरपोरेशन, हाँ जी, आज का कार्यक्रम यहाँ था लिंबायत के अंदर। ये फैज़ रसूल की प्रांगण में मीटिंग पुलिस वालों के साथ में शांति समिति और ताजिया कमेटी और सभ्यों की मीटिंग हुई। इसके अंदर बातचीत सब हुई है और ताजिया इत्मीनान के साथ निकालने की बात हुई है। खासम खास हमारे फरियाद ज़्यादातर। मेरा नाम केसर अली पीरज़ादा, लिंबायत ताजिया कमेटी जनरल सेक्रेटरी। आज रोज़ यहाँ मस्जिद फैज़ रसूल के पटांगण में शांति समिति, ताजिया कमेटी और आयोजकों की एक मीटिंग डीसीपी गढ़वी साहब की अध्यक्षता में रखी गई थी, जिसमें एसीपी जाडेजा साहब, लिंबायत पीआई जोगराणा साहब, लिंबायत पीआई पढ़ेरिया साहब वगैरह यहाँ उपस्थित थे। और उनकी हाजिरी में लिंबायत ताजिया कमेटी ने ये आश्वासन दिया है ताजिया समयसर निकलेगा। ताजिया मदीना मस्जिद पे एकत्र हो गए, वहाँ से मारुति नगर, मिट्टी खाड़ी, कमेला दरवाज़ा, भागल चार रास्ता से अपने भागल चार रास्ता से चौक बाजार होते हुए बोडी बंगले में ताजिया विसर्जन होगा। मीटिंगનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ સમિતિની મીટિંગમાં લિંબાયત વિસ્તારના જે શાંતિ સમિતિના સભ્યો છે, જે આગેવાનો છે, ઉપરાંત તાજિયા કમિટીના સભ્યો અને જે લોકો આ તાજિયાની સ્થાપના કરી અને તેમાં ભાગ લેનાર છે તમામ લોકો અને પોલીસ વિભાગ ઝોન 2ના એસીપી, બંને પીઆઈસીઓ, પીએસઆઈસીઓ તમામ લોકોએ ભેગા થઈને એક મીટિંગનું આયોજન કર્યું હતું અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દની રીતના અને સમયસર
અને સાથે સાથે તમામ નિયમોની સાથે પાલન કરી અને શ્રદ્ધાપૂર્વક આ તહેવાર ઉજવાય એ માટેનું બધાએ ચર્ચા કરી અને બધાએ એ માટેની એક પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે અને ખૂબ જ સારી રીતના તહેવાર પાર પડશે એ માટે અમે એક આયોજન પણ કરેલું છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.